મહત્વના સમાચાર સુરતમાં ગેરકાયદેસર આરટીઈમાં પ્રવેશ લેવાના મામલે કાર્યવાહી ગેરકાયદે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓના વાલી સામે ફોજદારી કાર્યવાહી થશે આરટીઈમાં ગેરકાયદે પ્રવેશ લેનાર સામે ડીઓની લાલ આંખ દરેક સ્કૂલના આચાર્યને પત્ર લખવામાં આવ્યો છે હાલમાં 68 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે લાખોમાં જેની આવક છે તેવા 100 વાલીઓએ તેમના સંતાનને આરટીઈમાં એડમિશન અપાવ્યું હતું તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડીઓએ લાલ આંખ કરી છે સુરતમાં ગેરકાયદે આરટીઈમાં પ્રવેશ લેવા મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગેરકાયદે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓના વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે આરટીઈમાં ગેરકાયદે પ્રવેશ લેનાર સામે ડીઓની લાલ આંખ તો દરેક સ્કૂલના આચાર્યને પત્ર લખવામાં આવ્યો છે હાલમાં 68 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે લાખોમાં જેની આવક છે તેવા 100 વાલીઓએ તેમના સંતાનોને આરટીઈમાં એડમિશન અપાવ્યું હતું વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન ડીઓએ લાલ આંખ કરી છે આરટીઈ હેઠળ ગેરકાયદે જેને એડમિશન લીધા હતા તે વાલીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે ફોજદારી દાખલ કરવામાં આવી છે જી બિલકુલથી ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હોય એવું કહી શકાય કારણ કે વર્ષ 2024માં આરટીઈ અંતર્ગત તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પ્રવેશ તો આપવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ ડે ટુ ડે આ તમામ જે ફોર્મ છે તે ફોર્મનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું ખુદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ જે ડેટા છે તે ડેટા માંગવામાં આવ્યા હતા અને ડેટા જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યા ત્યારે કેટલાક જે વાલીઓ હતા તેઓ પોતે લખપતિ અને કરોડપતિ હોવાનું સામે આવ્યું હતું કેટલાક વાલીઓ તો એવું હતું જેના કરોડો રૂપિયાની જે લોન છે તે લોન બેંકમાં ચાલી રહી હતી કેટલાક લોકોના જે વર્ષના અંતે જ્યારે આઈટી રિટર્ન ભરવાનું હોય છે તે 50 લાખ આઈટી રિટર્ન ભરતા હોવાનું સામે આવ્યું હતું આ તમામ જે વાલીઓ છે તે વાલીઓને 1 બાય 1 જિલ્લા શિક્ષણાધિકારીની જે ચેમ્બર છે તે ચેમ્બર ખાતે બોલાવવામાં આવ્યા હતા તેમનું હિયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને આખરે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવા માટે જણાવવામાં પણ આવ્યું હતું અંદાજે 100 થી વધુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવા માટે તમામ જે સ્કૂલના જે આચાર્ય છે તેમને સૂચના આપી દેવામાં આવી હતી ખાસ કરીને જે ગરીબ જે બાળકો છે તે ક્યાંક તે ક્યાંક આરટીઈ અંતર્ગત જે પ્રવેશ છે તે પ્રવેશથી વંચિત રહી જતા હોય છે દર વર્ષે આ રીતે ગેરકાયદે આરટીઈ અંતર્ગત તમામ જે વાલીઓ છે તે વાલીઓ પોતાના બાળકનું એડમિશન લઈ લેતા હોવાનું સામે આવ્યું છે આવા વાલીઓ સામે ફોજદારી દાખલ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આચાર્યને પત્ર લખી જાણ કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનામાં 100 પૈકી 68 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે 68 જેટલા વિદ્યાર્થીઓ સામે જેના વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે આચાર્યને પરિપત્ર પણ લખી દેવામાં આવ્યો છે સમગ્ર ઘટનામાં હવે આચાર્ય દ્વારા જે તે પોલીસ મથક ખાતે જે આવા વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક એક ઉદાહરણ રૂપે આ જે ફોજદારી જે ગુનો છે તે દાખલ કરવામાં આવશે કે ભવિષ્યમાં ક્યારેય પણ જે ગરીબ વિદ્યાર્થીઓ જ્યારે આવા આરટીઈ અંતર્ગત પ્રવેશ લેવામાં આવે ત્યારે માલે તુજાર જે વાલીઓ છે તે પોતાના જે વિદ્યાર્થીઓ છે તે બાળકોના પ્રવેશ આવી સ્કૂલમાં ન લે જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો ડીઓએ લાલ આંખ કરી છે દરેક સ્કૂલના આચાર્યને પત્ર લખવામાં આવ્યો છે હાલમાં 68 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમાર જોડાઈ ચૂક્યા છે જી 24 કલાકમાં આપનું સ્વાગત છે હેલો જે રીતે આપે લાલ આંખ કરી છે હવે ભવિષ્યમાં ફરી આવી ઘટના ન ઘટે તેના માટે કોઈ નિયમ કરવામાં આવશે ખરી વર્ષ 2025-26માં જ્યારે પણ એડમિશન તરત જ શાળાઓને જાણ કરવામાં આવશે કે આ તમામ વાલીઓની વેરીફાઈ કરો ઝડપથી કે જેથી કરીને આવી કોઈ પણ ઘટના ન બને અને ઝડપથી પણ કાર્યવાહી થઈ શકે આ ઉપરાંત એવું કહી શકાય કે ખોટા વાલીઓ જે છે એ ખોટા ફોર્મ ભરે નહીં એ પણ જાગૃતિ રાખવી જોઈએ અને જ્યારે ફોર્મ ભરાશે તેનું વેરિફિકેશન પણ કરવામાં આવશે કે જેથી કરીને પછીથી વાલીની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવી ન પડે
જી ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આભાર. તો દરેક સ્કૂલમાં આચાર્યને પત્ર લખવામાં આવ્યો છે. 100 વાલીઓએ તેમના સંતાનોને આરટીઈમાં એડમિશન અપાવ્યું હતું. તો લાખોની આવક હોવા છતાં આરટીઈમાં ગેરકાયદે રીતે પ્રવેશ લેનાર સામે લાલાખ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે દાખલો બેસાડવામાં આવશે. સુરતમાં ગેરકાયદેસર આરટીઈમાં પ્રવેશ લેવાના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓના વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે.